તો ખેડૂત મિત્રો, આજે 5 ઓક્ટોબરને અત્યારે વાગી રહ્યા છે 7:30. શક્તિ વાવાઝોડું કે જે વિકરાળ રૂપ ધારણ કરી સિરિયસ કેટેગરી સુધી પૂગી ગયું છે. 125થી 140ની સ્પીડના પવનો ફૂંકાઈ રહ્યા છે. મધદરિયે સિસ્ટમ કે આજે જે પશ્ચિમ દિશામાં 1 કલાકમાં 20 કિલોમીટર આગળ જઈ રહી છે અને આજે જે WD બનવાનું છે તે વાવાઝોડાની અંદર જશે. 12 કલાકમાં નબળું પડે એવી શક્યતા છે અને ઓમાન ઉપર વહી જાય તેવું પણ દેખાઈ રહ્યું છે. ત્યાં ટકરાઈ શકે, નબળું પડીને ત્યાં પવન સાથે વરસાદ પણ આપી શકે. તો ચાલો ખેડૂત મિત્રો, નિરાતે મોસમના કામ કરીએ ચાલુ. અને 7, 8, 9માં ક્યાંક જે બચેલો ભેજ હોય તો રેડા ઝાપટાની એક શક્યતા છે. બાકી વાવાઝોડું હવે ગુજરાત સુધી પૂગે નહીં ને એવી એક શક્યતા ઊભી થઈ. અને આમ પણ આ જે સિસ્ટમ કે જે પહેલાં મહારાષ્ટ્ર ઉપર જવાની હતી તેની બદલે તે કંઈક અલગ રીતે ચાલી અને મહારાષ્ટ્ર થઈ અને સુરત થઈ, ભાવનગર થઈ અને કચ્છના અખાતમાં દેવભૂમિ દ્વારકામાં 3 દિવસ રોકાણી દ્વારકાધીશના ચરણ પખાજી અને થઈ પશ્ચિમમાં દરિયામાં ચાલતી અને ત્યાં આગળ જતાં બની ગઈ વિકરાળ વાવાઝોડું. નામ અપાયું શક્તિ. અને આજના સમયમાં જોઈએ તો તે ઓમાન ઉપર ટકરાય અને પાછું મધદરિયે આવી અને સિસ્ટમ જ વિખાઈ જાય. કારણ કે WDના પ્રભાવથી આ બધું થઈ રહ્યું છે. અને આમ તો આજના પ્રિડિક્શન પ્રમાણે તમને બતાવું છું. અને અરબી સમુદ્રમાં હજી ત્યાં લગી કોઈ પૂગ્યું નથી કે સિસ્ટમનો યોગ્ય માર્ગ કહી શકે અને આગળ શું થવાનું તે કહી શકે. અરબી સમુદ્રને પારખ શક્તિ કોઈ પાસે છે નહીં. કાયમના કાયમ જે પ્રિડિક્શન બતાવે તે પ્રમાણે તમામ ખેડૂતો લગી જાણકારી પૂગતી હોય. તો આવતા સમયમાં ખેડૂત મિત્રો 18 તારીખે કે જે બંગાળની ખાડીમાં પાછી સિસ્ટમ ડેવલપ થાય, પણ કદાચ તેનાથી તો આપણે બીવાનું નહીં હોય એવી એક શક્યતા દેખાઈ રહી છે.